Very good morning, all dear students. શ્રી બીબી એનપીપી હીરોપ્રા કન્યા વિદ્યાલય કાલાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજનો લેક્ચર છે આપણો ગણિત પ્રકરણ 6 રેખાઓ અને ખૂણાઓ. તો આપણે અત્યાર સુધી ચેપ્ટર 6માં શું ભણી લીધું એના વિશેની સમજૂતી અને દાખલા જોયા, અને લાસ્ટ લેક્ચર પાર્ટ 6 આપણો લાસ્ટ લેક્ચર હતો. એનામાં શું જોયું આપણે? સમજૂતી જોઈ. પૂર્વધારણા 6.7 અને પૂર્વધારણા 6.8. 6.7માં શું હતું? ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ થાય. અને 6.8માં આપણે બહિષ્કોણ જોયો. બહિષ્કોણ બનતો હોય તો એને બહિષ્કોણ બરાબર સામેની ત્રિકોણની બે બાજુ બેના માપ સરખા થાય. એ પૂર્વધારણા જોઈએ આપણે. તો એનો ઉપયોગ કરીને આજે આપણે અમુક દાખલાઓ કરવાના છે સ્વાધ્યાય 6.3ના. તો સ્વાધ્યાય 6.3નો દાખલો પહેલો છે આકૃતિમાં ત્રિકોણ PQR ની બાજુઓ QP, આ Q અને P અને R અને Q, આ R અને Q અનુક્રમે S અને T બિંદુ સુધી લંબાવેલ છે. QP ને S બિંદુ સુધી લંબાવે એટલે આપણને ખૂણો SPR બહિષ્કોણ મળે છે. એવી જ રીતે RQ ને T બિંદુ સુધી લંબાવેલ છે એટલે આપણને ખૂણો PQT બહિષ્કોણ મળે છે. આમ આ બે બહિષ્કોણ મળે છે અને માપ પણ આપી દીધા છે. ખૂણો SPR બરાબર 135. આ બહિષ્કોણ છે, આ બને છે PQ થી S સુધી લંબાવેલ છે QP ને, એટલે આ એક ખૂણો SPR 135 અંશ આપેલો છે આ બહિષ્કોણનો માપ, અને ખૂણો PQT 110 અંશ આપેલો. તો આપણે શું શોધવાનું છે? ખૂણો PRQ શોધવાનો છે. અહીંયા શું છે? આ PR અને Q એ આપણે શોધવાનો છે. આ બે બહિષ્કોણના માપ આપેલા છે. તો હવે આપણે શોધી શકશું. કેવી રીતે શોધશું? પૂર્વધારણા 6.8 નો ઉપયોગ કરીને. પૂર્વધારણા નહીં, પ્રમેય 6.8 નો ઉપયોગ કરીને. ગયા લેક્ચરમાં આપણે પ્રમેયનો ખ્યાલ મેળવી લીધો છે. તો હવે પ્રમેયનો ઉપયોગ કરીશું. તો બહિષ્કોણ બને છે બે બહિષ્કોણ, એટલે પહેલા લખીશું સ્ટેપમાં ખૂણો SPR અને ખૂણો PQT. ખૂણો PQT બંને ત્રિકોણ PQR ના બહિષ્કોણ છે. ત્રિકોણ PQR ના બહિષ્કોણ છે. એટલે માટે આપણે શું લખી શકીએ? માટે ખૂણો SPR બરાબર ખૂણો PQR પ્લસ ખૂણો PRQ. એવી જ રીતે ખૂણો PQT માટે લખશું. માટે ખૂણો PQT માટે બરાબર શું આવશે? ખૂણો QPR પ્લસ ખૂણો PRQ. પ્રમેય 6.8 પરથી સમજાણું તમને આ કેવી રીતે લખ્યું આપણે? ખૂણો SPR, અહીંયા આ SPR આ બહિષ્કોણની વાત છે. આપણે આ 135 અંશ છે, તો આપણે પૂર્વધારણા 6.8માં જોયું એ પ્રમાણે કેવી રીતે કહી શકીએ? SPR બરાબર ખૂણો PQR પ્લસ ખૂણો QRP. આ બેનું માપ આપણે કરી બરાબર આના જેટલું થાય એટલે આપણે લખી શકીએ. એવી જ રીતે PQT માં છે PQT બરાબર QPR, આ QPR પ્લસ RPQ PRQ. આ બંનેનો સરવાળો કરીએ એટલે આપણને મળી જાય છે. તો હવે આપણે આમાં કિંમત મૂકીએ. આપણે આ બંનેના માપ આપેલા છે એટલે બેની કિંમત મૂકીએ. SPR બરાબર 135 અંશ છે, તો અહીંયા SPR બરાબર 135 અંશ બરાબર ખૂણો PQR પ્લસ ખૂણો PRQ. એવી જ રીતે આમાં કિંમત મૂકી
એની આપણને ખૂણો PQT કેટલું 110 અંશ આપેલું છે, એટલે 110 અંશ બરાબર ખૂણો QPR પ્લસ ખૂણો PRQ P છે. આ બંનેને આપણે સમીકરણ 1 અને સમીકરણ 2 નામ આપી દઈ. આ પહેલું સમીકરણ છે અને આ બીજું સમીકરણ છે. હવે એ બે સમીકરણનો આપણે સરવાળો લઈ એટલે આપણને છે ને આ ખૂણો PRQ મળી જશે. કેવી રીતે મળશે જોઈ, સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા. હવે સમીકરણ 1 અને 2 નો સરવાળો કરી તો આપણને શું મળે, આ બંનેનો સરવાળો ને આ બંનેનો સરવાળો કરી નાખી. એટલે માટે બંને સમીકરણનો સરવાળો કરીએ એટલે આપણને શું મળે, આ બંનેનો સરવાળો કરવાનો થાય એટલે આ સાઈડ આપણે 135 પ્લસ 110 મળે છે, 135 અંશ પ્લસ 110 અંશ બરાબર આ બધા ચારે ચાર ખૂણાનો સરવાળો થાય આ સાઈડ, એટલે ખૂણો PQR પ્લસ ખૂણો PRQ PRQ પ્લસ ખૂણો QPR પ્લસ PRQ. તો આનામાં જોઈએ તો PQR, આ PQ અને R, પછી PRQ, PR અને Q પ્લસ QPR, QP અને R ત્રણેય ખૂણાની વાત છે આમાં, એટલે ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ થાય. એટલે પ્રમેય છ 6.7 પ્રમાણે ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ થાય તો આપણે સીધી કિંમત એની 180 અંશ મૂકી દઈ. 180 પ્લસ ખૂણો PRQ જે આપણે શોધવાનો છે, એટલે અહીંથી PRQ મળી જશે. આ બંનેનો સરવાળો કરીએ એટલે 0, 4, 2, 240 અંશ, 245, 5 આવે અહીંયા. હવે PRQ ને કરતા કરી એટલે 180 અંશ આ બાજુ આવશે, પેલી બાજુ જાય એટલે 180 માઇનસ થઈ જાય, એટલે માટે ખૂણો PRQ બરાબર 245 અંશ માઇનસ 180 ઓલી બાજુ જાય એટલે માઇનસ થઈ જાય. તો શું આન્સર મળશે આપણને, ખૂણો PRQ નો 65 અંશ. આ આપણો જવાબ છે. તો મળી ગયો આપણને ખૂણો PRQ. આ શોધવાનો હતો કેટલો, 65 અંશ થાય છે. કેવી રીતે મળ્યો હજી એકવાર રિપીટ કરી નાખી. આ બે બહિષ્કોણના ખૂણા છે, એટલે બહિષ્કોણના ખૂણા હોય તો પ્રમેય 6.8 નો ઉપયોગ કરીને આપણે આ વિધાન લખી શકીએ. આ ખૂણાનું માપ બરાબર આ ખૂણાનું માપ પ્લસ આ ખૂણાનું માપ, એવી જ રીતે આ ખૂણાનું માપ બરાબર આ ખૂણાનું માપ પ્લસ આ ખૂણાનું માપ. આમાંથી આપણને બહિષ્કોણના માપ આપેલા છે એની કિંમત મૂકી દઈ, પછી સમીકરણ 1 અને 2 નામ આપી દેવાનું, બંનેનો સરવાળો કરી એટલે આ બંને કિંમત એક સાઈડ આવે ને આ બધા ખૂણા આવે એક સાઈડ. હવે આ ત્રિકોણના ત્રણ ખૂણા થઈ જાય છે, એનો સરવાળો 180 હોય એટલે પ્રમેય 6.7 નો ઉપયોગ કરીને આપણે 180 કિંમત મૂકી દીધી. હવે PRQ શોધવાનો છે તો PRQ ને કરતા કરવાનો, 145 માઇનસ 180 એટલે 65 અંશ મળી જાય છે. હવે સ્વાધ્યાયનો દાખલો બીજો, એમાં પણ આકૃતિ જ છે, એટલે આકૃતિમાં ખૂણો x આપેલો છે 62 અંશ, અહીંયા x નું માપ આપેલું છે 62 અંશ, 62 અંશ છે, અને XYZ આ x y અને z આટલાનું માપ આપેલું છે 54 અંશ. ત્રિકોણ XYZ આ XYZ છે ના ખૂણા XYZ, ખૂણા XY અને Z અને XZY
એના દ્વિભાજક છે. દ્વિભાજક હોય એટલે ખૂણાને બે સરખા ખૂણામાં વિભાજન કરે, એટલે આપણે લાઈન કરી નાખીએ. એવી રીતે અહીંયા એમ જ કરશે, ડબલ લાઈન. અનુક્રમે YO અને ZO O બિંદુમાં છેદે છે. YO અને ZO તો XZY OZ અને Y આનું માપ શોધવાનું છે આપણે, અને YOZ આનું માપ શોધવાનું છે. આ બે ખૂણાનું માપ શોધવાનું છે. તો કેવી રીતે શોધશું? પહેલા આપણે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો લઈ લઈએ. આપણને આ બે ખૂણાનું માપ આપેલું છે, તો આ ખૂણો મળી જાય. એટલા માટે ત્રિકોણ XYZ માં ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય. એટલે આપણે લખી શકીએ ખૂણો X પ્લસ ખૂણો Y પ્લસ ખૂણો Z બરાબર 180 અંશ. પ્રમેય કયો આવશે? 6.7 પરથી. હવે ખૂણા X અને Y નું માપ આપેલું છે, આપણે મૂકી દઈએ એની કિંમત. તો X બરાબર 62 અંશ છે, પ્લસ Y એટલે XYZ થાય, ખૂણો XYZ. Y નું માપ છે 54 અંશ, પ્લસ Z આપણે શોધવાનો છે, એની કિંમત નથી, બરાબર 180. તો ખૂણો Z 180 અંશ માઇનસ 62, આ બાજુ આવે એટલે માઇનસ થઈ જાય, 62 અંશ માઇનસ 54 અંશ. માઇનસ 110. એટલે ખૂણો Z નું માપ મળી જશે આપણને. કેટલું મળશે? 116. એટલે અહીંયા 64 અંશ મળશે આપણને માપ. હવે YO અને ZO અનુક્રમે ખૂણો XYZ. આ YO અને ZO અનુક્રમે ખૂણો XYZ અને બીજું શેમાં? XZY એના દ્વિભાજક છે. દ્વિભાજક હોય એટલે આ બે સરખા ખૂણા મળે તો આપણે લખી શકીએ ને. શું લખી શકશું? ખૂણો OYZ. ખૂણો OYZ બરાબર 1/2 XYZ ખૂણો OZY. એમાં પણ એવી જ રીતે લખી શકશું 1/2 ખૂણો XZY. તો આ બંનેની કિંમત આપણી પાસે છે એટલે મળી જશે. 1/2 XYZ ની કિંમત છે આપણી પાસે. XYZ 54 અંશ છે. છેદ ઉડશે, 2 દુ 4 ને 2 સત્તા 14 એટલે 47 મળે આપણને. એવી જ રીતે અહીંયા XZY હમણાં આપણે શોધેલું છે. આ X Z અને Y. આના પણ છેદ ઉડશે, 2 તેરી 6 2 દુ 4 એટલે 32 અંશ મળશે. ખૂણો OZY. એવી જ રીતે ખૂણો OYZ. આ બે ખૂણાના માપ આપણને મળી ગયા છે. હવે આપણે શું કરશું? એમાંથી આપણે OZY ની કિંમત મળી ગઈ 32 અંશ. હવે YOZ શોધવાના છે. YOZ તો આપણને આ બે ખૂણાના માપ મળી ગયા છે, તો ત્રીજો ખૂણો મળી જાય. ત્રિકોણ છે એટલે ત્રિકોણ OYZ લઈ. હવે આપણે YOZ છે, એનામાં ખૂણો OYZ પ્લસ ખૂણો YOZ પ્લસ ખૂણો OZY બરાબર કેટલા મળે આપણને? 180 અંશ. કયો પ્રમેય છે? પ્રમેય 6.7. હવે એની કિંમત મૂકીએ તો અહીંયા કેટલા આવશે?
27 અને 32 અહીંયા 2 આવશે માય મિસ્ટેક 27 અંશ પ્લસ 32 આ બેની કિંમત અહીંયા શોધેલી છે. હવે આ શોધવાનો છે આપણે OZY બરાબર 180 અંશ. હવે OZY બરાબર 180 માઇનસ 27 આ બાજુ આવે એટલે માઇનસ થઈ જાય, 32 અંશ એ પણ માઇનસ થઈ જાય, માટે OZY બરાબર બેનો સરવાળો 59 અંશ થશે. એટલે હવે OZY ની કિંમત મળી જાય. આપણે બાદબાકી કરી નાખીએ 180 માંથી 59 બાદ કરી એટલે 121 અંશ મળશે. મળી ગયો ફાઇનલ આન્સર. બે ખૂણા આપણે શોધવાના હતા, એક ખૂણો મળી ગયો છે અને બીજો ખૂણો થઈ ગયો. આપણે બંને ખૂણાના માપ મળી ગયા છે. કેવી રીતે શોધેલા છે? પ્રમેય 6.7 નો ઉપયોગ કર્યો. 6.7 નો ઉપયોગ કર્યો, ત્રણેય ખૂણાનો સરવાળો 180 કર્યો, બે ખૂણાનું માપ આપણને આપેલું છે એટલે આપણને Z મળી ગયું 64 અંશ. હવે આ લંબ દ્વિભાજક છે, બે સરખા ખૂણામાં વિભાજન કરે છે એટલે આપણે 1/2 XYZ OYZ બરાબર લખેલું છે. XYZ અને XZY ની કિંમત આપેલી છે તો આપણને OYZ અને OZY મળી ગયું છે. એમાંથી રકમમાં આ શોધવાનું હતું તો એ પહેલો ખૂણો મળી ગયો, બીજો ખૂણો, આ બે ખૂણાના માપ મળી ગયા છે તો હવે આ ખૂણો મળી જાય. ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 પ્રમેય 6.7 પરથી. એટલે આપણે એનો ઉપયોગ કરીએ, બે ખૂણાની કિંમત છે બરાબર 180 તો એક ખૂણો મળી જાય એટલે બંનેની કિંમત મૂકીએ, 180 માંથી બાદ થાય એટલે આપણને 121 અંશ મળી ગયા બંને ખૂણાના માપ. હવે સ્વાધ્યાયનો દાખલો ત્રીજો. એની રકમ શું છે? આકૃતિમાં AB અને DE, આ AB અને DE સમાંતર છે. AB સમાંતર DE છે અને બે ખૂણાના માપ આપેલા છે. એ ક્યાં ખૂણા છે? BAC એનું માપ 35 અંશ આપ્યું છે અને CDE, આ CD અને E છે એ આપણે શોધવાનો છે. સોરી, CDE 53 અંશ આપ્યો છે ને DC અને E આ શોધવાનો છે આપણે. આનું માપ 53 અંશ છે, આનું 35 અંશ છે. તો હવે કેવી રીતે કરશું? પેલા AB અને DE સમાંતર છે એટલે AB સમાંતર DE, આ AB સમાંતર DE હોય તો A અને E, આ A અને આ E એની છેદિકા થાય. છેદિકા હોય એટલે અંતયુગ્મ કોણ રચે, ઊંધો Z આકાર બને છે. એટલે આ બંને અંતયુગ્મ કોણની જોડ સમાન હોય તો આ બંને માપ સમાન થાય એટલે આ ખૂણો આપણને મળી જાય. તો આપણે અંતયુગ્મ કોણ લઈ માટે ખૂણો AED બરાબર ખૂણો BAE સમાન થાય કારણ કે અંતયુગ્મ કોણની જોડ છે. અંતયુગ્મ કોણની જોડ હંમેશા સમાન મળે છે. BAE છે અહીંયા, BAE તો આપણે એને BAC પણ કહી શકીએ. BAC કારણ કે છે ને બિંદુ C છે એ E ઉપર છે, આ બિંદુ C છે એ A અને E ઉપર છે તો આપણે BAE છે એની જગ્યાએ BAC કહેશું. એટલે આમ પણ લખી શકીએ આપણે ખૂણો AED બરાબર ખૂણો BAC. હવે આપણને BAC ની કિંમત મળેલી છે 35 અંશ એટલે આ 35 અંશ થાય, આપણને સમાન ખૂણા થાય એટલે AED બરાબર 35 અંશ આની કિંમત મૂકીએ એટલે આપણને મળી ગયો અંતયુગ્મ કોણ. પેલું માપ મળી ગયું છે આ ખૂણાનું. AED છે AE અને D એને CED પણ કહી શકીએ એટલે અહીંયા આપણે CED કહેશું. CED બંને સરખા જ થાય જેવી રીતે અહીંયા છે એવી રીતે એટલે CED બરાબર 35 અંશ. તો હવે આ ત્રિકોણ બની જાય છે.
CED નું માપ મળી ગયું છે, આ શોધવાનું. તો ત્રિકોણ છે CDE, તો એમાં ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ થાય. એના ઉપરથી આપણને DCE નું માપ મળી જશે. એટલે ત્રિકોણ CDE માં ખૂણો C પ્લસ ખૂણો D પ્લસ ખૂણો E બરાબર 180 અંશ. શેના પરથી ખબર? આ પ્રમેય 6.7. તો ખૂણો C છે એનું માપ હમણાં આપણે શોધ્યું નથી, આપણે એ શોધવાનું છે DCE નું. એટલે C શોધવાનું છે અને એમ રાખીએ. પ્લસ ખૂણો D બરાબર આપણને 35 અંશ આપ્યો છે, સોરી 53 અંશ છે. પ્લસ આ શોધેલું છે આપણે E 35 અંશ. હવે ખૂણો C એટલે કયો થશે? DCE. આ પેલી બાજુ જાય એટલે -53 અંશ -35 અંશ. ખૂણો DCE કેટલા થશે? 88. હવે માપ મળી જાય આપણને. અંશ શોધાઈ ગયું. આપણે રકમમાં કીધું છે એ માપ મળી ગયું. કેવી રીતે? હજી એકવાર રિપીટ કરી લઈ. અહીંયા આપણને આકૃતિ આપેલી છે, એમાંથી છે ને એકનું માપ અહીંયા 35 આપેલું છે ને આનું 53 છે. તો હવે આપણે આ ખૂણો શોધવાનો હોય તો એના માટે શું કરશું? આ AB અને DE સમાંતર છે અને આ ઊંધો Z રચે એટલે અંતયુગ્મ કોણના ખૂણા થાય. તો અંતયુગ્મ કોણની જોડ હંમેશા સમાન મળે. આ 35 અંશ છે એટલે આ 35 અંશ થાય. તો આ 35 અંશ મળે છે તો આ 35 અંશ થાય. અને A અને E ની વચ્ચે C છે એટલે આપણે ABE ની જગ્યાએ AEC BEC લખી શકીએ. અને એવી જ રીતે AED છે તો CED લખી શકીએ. એટલે CED નું માપ 35 અંશ મળી ગયું. આ 35 અંશ. તો હવે આ ત્રિકોણ બની જાય છે CDE. તો CDE માં ખૂણો C, ખૂણો D અને ખૂણો E એનો 180 માપ થાય. ત્રણેય ખૂણાનો સરવાળો ત્રિકોણ છે એટલા માટે. તો હવે આપણે ખૂણો C એટલે ખૂણો DEC શોધવાનો છે. DCE. તો 53 ને 35 ને પેલી બાજુ જવા દે એટલે 180 - 88 એટલે આપણને ખૂણો DCE મળી જાય 92 અંશ. તો આ ત્રણેય દાખલા આપણે પાકી બુકમાં લખવાના છે. એ આજનું આપણું હોમવર્ક છે. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.